નમસ્કાર, હું છું દીપાલી। વાત વતનમાં સુરક્ષાની સમીક્ષાની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાત મુલાકાતે પહોંચ્યા છે। નર્મદાની કેવડિયા કોલોનીમાં ઓલ ઇન્ડિયા ડીજે કોન્ફરન્સ ચાલી રહી છે, જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધાર્યા। વડાપ્રધાન સવારે 8 કલાકે જ દિલ્હીથી વિશેષ વિમાન મારફતે વડોદરા પહોંચ્યા હતા અને વડોદરા એરપોર્ટ પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પીએમનું સ્વાગત કર્યું। આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ અને મેયર પણ ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલ ઇન્ડિયા ડીજે કોન્ફરન્સમાં હાજરી આપી રહ્યા છે। આ કોન્ફરન્સનું ગુરુવારે ગૃહપ્રધાન રાજનાથસિંહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું, જેમાં દેશના તમામ રાજ્યોના ડીજી અને આઈજીપી ભાગ લઈ રહ્યા છે। જો વાત કરીએ વડાપ્રધાન મોદીના આવતીકાલના કાર્યક્રમની, તો શનિવારે સવારે 9:15 થી બપોરના 3:30 કલાક સુધી વડાપ્રધાન મોદી ડીજીપી કોન્ફરન્સમાં ભાગ લેશે અને ત્યારબાદ 3:45 કલાકે તેઓ કેવડિયા હેલીપેડથી ગાંધીનગર જવા માટે રવાના થશે અને સાંજે 4:50 ગાંધીનગર પહોંચી જશે। જ્યાં 5:30 કલાકથી 6:30 કલાક સુધી પીએમ મોદી ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે અને સાંજે 6:55 તેઓ અમદાવાદથી દિલ્હી જવા માટે રવાના થશે તો રાત્રે 8:30 કલાકે દિલ્હી પહોંચશે। ઉલ્લેખનીય છે કે આઈપીએસ અધિકારીઓ કોન્ફરન્સમાં સુરક્ષા ઉપરાંત દેશમાં થયેલા આતંકવાદી હુમલાઓ, આંદોલન અને સબરીમાલા મંદિર ઉપરાંત સાયબર ક્રાઇમ, માઓવાદ જેવા સળગતા મુદ્દાઓ પર ચર્ચા કરશે। ત્યારે વિગતો મેળવીએ સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી। યુનુસ, ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં ભાગ લેવા વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે। કેટલી મહત્વપૂર્ણ આ કોન્ફરન્સ કહી શકાય અને આજના દિવસનો શું કાર્યક્રમ છે? દીપાલી, દેશની આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષાની સમીક્ષા માટે આ કોન્ફરન્સ અત્યંત મહત્વની હોય છે। દરેક જે કોન્ફરન્સ છે દર વર્ષે દેશના અલગ અલગ વિસ્તારોની અંદર યોજાતી હોય છે। આ જ રીતે કેવડિયા કોલોની ખાતે આ વર્ષની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે। ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ તથા જે અન્ય 2 રાજ્યમંત્રીઓ છે તેઓ આવી પહોંચ્યા હતા અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે 8:30 વાગ્યાના સુમારે કેવડિયા કોલોની ખાતે જે વિશેષ હેલિપેડ બનાવવામાં આવ્યું હતું ત્યાં આવી પહોંચ્યા હતા અને આ હેલિપેડથી તેઓ સીધા જે એક વિશિષ્ટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં અત્યારે હાલ તેઓ છે। વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવો અત્યારે આજે વિશિષ્ટ પરેડનું આયોજન કરવામાં આવેલું ત્યાં જ છે। એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ ઉપર દેશની જે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ છે તથા જે અલગ અલગ સુરક્ષા એજન્સીઓના જે પ્લાટૂન છે તેઓની આ એક વિશિષ્ટ પ્રકારની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમેરામેન તોસીફ જે છે આપણે આ દ્રશ્યો બતાવ્યું, જે જગ્યા ઉપર આ પરેડનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં આસપાસ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે। કોઈ પણ વ્યક્તિ જે ખાનગી વ્યક્તિ હોય ત્યાં અહીં જઈ શકતી નથી। મીડિયાને પણ આ વિસ્તારની અંદર જવા ઉપર પ્રવેશબંધી ફાળવવામાં આવેલી છે। પરેડ લગભગ પૂર્ણ થઈ ચૂકેલી છે અને ટૂંક સમયની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સહિતનો જે કાફલો છે તે અહીંથી ટેન્ટ સિટી તરફ રવાના થશે। લગભગ 11 વાગ્યા પછી જે આજના જે અલગ અલગ સેશન છે તેની શરૂઆત થશે। જે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે તે મુજબ 11 વાગ્યા પછી 2 અલગ અલગ જે સેશન યોજાવાના છે તેમાં સેન્ટ્રલ આઈબીના જે અધિકારીઓ છે તેઓ દ્વારા 2 અલગ અલગ પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને જે સાયબર સિક્યુરિટી, સાયબર ખતરાઓ, જે સોશિયલ મીડિયાને લઈને આજે જે દેશ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે, યુવાનો જે બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે તે તમામ બાબતો ઉપર આજે ડિસ્કશન કરવામાં આવશે। લગભગ બપોર સુધી આ 2 અલગ અલગ સેશન યોજાશે અને ત્યાર પછી બપોરે લંચ થશે અને સાંજે ફરી એક વખત આ જ અલગ અલગ જે મુદ્દાઓ પરના જે સેશન યોજાશે। લગભગ સાંજે 6 વાગે આજની જે આ કોન્ફરન્સનો બીજો દિવસ છે તે પૂર્ણ થશે અને સાંજે આ જ સ્તરે કે જ્યાં અત્યારે પરેડ યોજાઈ રહી છે તે જ સ્તરે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે અને ત્યારબાદ ભોજન સમારંભ યોજાશે। આજના આ દિવસ દરમિયાનનો આજે કાર્યક્રમ છે, પરંતુ જે અલગ અલગ 3 સેશન યોજાવાના છે, 3 જે પ્રેઝન્ટેશન થશે તેમાં દેશની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે કોઈ પ્રેઝન્ટેશન નથી, પરંતુ આવતીકાલે તેઓનું એક પ્રવચનનું આયોજન કરવામાં આવેલું છે। આવતીકાલે સવારથી વધુ જે ત્રીજો દિવસના અંતિમ દિવસ છે તેની શરૂઆત થશે। જી યુનુસ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કેવડિયા ખાતે અત્યારે ચાલી રહી છે ઓલ ઇન્ડિયા ડીજે કોન્ફરન્સ કે જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને ત્યાં વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં વડાપ્રધાને ભાગ લીધો।